નાખેલી છે ને હવે મોડું તો થઈ ગયું પણ પેલા બે રાડે કરતા હજી પાછા ગાડીઓ કરતા હજી પણ જુઓ મીટિંગમાં હેલીવાર છે ને જેવું તેવું કોમ નહીં કરવાનું આપણે નોરતોનું આયોજન વગેરે પાવરફુલ કરવાનું ના એમ તો કરવું છે તો સારું ખર્ચો આટલો કરતા હોય એટલે કરવું તો પડશે જ આમાં 5-25 રૂપિયા વધારે લઈને ના એને કેવું કે ભાઈ જો 200 કે 300 રૂપિયા વધારે આવશે કે હા એટલે એ પ્રમાણે તમે વધારે આવજો એમ બરોબર છે હા આપણે નવરાત્રીનું બધું આયોજન રાખ્યું છે બધા ભાઈ ભેળા કર્યા હા પેલા બી એને ફોન કર્યો તો હા એ તો દોઢાઈ નો કરી એટલે એને નતા બોલાવવાના આ તો હોય કણા સારું કરીએ માં બોલો મત અશોકભાઈ આવરા રામ 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 તમે તો બહુ ઘણું લેટ કર્યું અલા પણ લેટ શું કરાય પેલા ઢોર બોર પાવાના હતા એટલે આમાં મોટો બી બધા ચાંદ ના વાટું જોવો તો આપણે બધા વાટે તો જોઈ ના ભાઈ કઈના વાટ જઈને બેઠા આટલી વાર તમે આવો યાર તારે અમારા વાર તો થાય હવારના 7 વાગે બેઠા છે કઈને વાટ જઈને બેઠા અમે તો આવતો વાર થાય તારે એટલે અજોગભાઈ કેટલી આપણે ઢોર નો મુના ભાઈ આ આયા હે જો ઓને શેખર ભાઈ કહેવાય ના જાણ જવાન તાણે આ તો દોઢાનો જો આપણે મણીલાલ હેડા એટલે હું કીધું અમે આવા તમે હેડો જો હવે કમી કેટલા આયોજન લાવ્યું આયોજનમાં કેજો હેડો હવે જો મંડળે તૈયાર બધેલી છે હા પણ તમારે બેન સમજાવો તો કાઢું કારણ કે તમે તો જાણે અમે તમને પૂછે તારી દોઢાઈ જ ને જ વાતો કરતા હોય એટલે મહેરબાની કરી દોઢાઈની વાત તો કરવી જ નહીં તમારે આ તમને કહી દઉં પાછું આ તો નહીં કર્યો પણ તમે જો ભાઈ તમને આયોજન મૂક્યું હતું તમે શું કર્યું હતું હમું કર્યું હતું એટલે છેલ્લે દાડે માં પ્રસાદે તમે નતો કર્યો આ તો ઘણા મોટા થઈ ગયા તો સમજાવો બધી ના શેખરભાઈ હોય કોઈ આવવાનું જ કોઈ આવતું નહીં શું કરશો તાણી હવે આ રાજુભાઈ ના સોમજીભાઈ બોલાવવા પડશે બીજું થાય છે હોય કણ બોલાવો અમારે તો કોઈ ફેર પડતો નહીં તમે કોમ કરો બોલાવો ગમે બોલાવો અમે કોમ કરો તમે બોલો હરો કોબે ગંજો બોલાવો ઉભો થવાનો આવતો જ નહીં ફોન કરું પણ ફોન એ તો ઘેર પડ્યા છે ગંઢિયા ના પાછા ઠેકાણા ના હોય એટલે તો શું ગમે એને બોલાવો અમે ગંઢિયા પર ધોત્યાન બોત્યા વગી પહેરીને લઈને આવજો તો આયોજનમાં હમા થોડા નાચીએ તો વધો શું છે તો નાચી પણ તમે બોલાવો તો ખરા પેલા ને બોલાવતા હો બીજું શું તાણે બોલો બોલો એમ કરો તમે મોટા ભાઈ છો તો એમ કરો તમે જ જો બોલાઈ આવો જો હા જો બે હા જો જાતા જાવ બોલાઈ આવો હા જો હાલત બોલાઈને લઈને આવો આ બે આવ્યો નથી તમે જો હાલત મોટું કરતી કરું હેડા હે બોલાવા આ ચમણા હસી રે બે આ ડોહા શી કર સોમા હા રાજા અલ્યા મારું ભાઈ મોબાઈલ લાવ્યો છું પણ મારું કોઈ ઠેકાણું પડતું તમારો મોબાઈલ તો ઠીક છે પેલો છોકરા પેલી મીટિંગ કોઈક નવરાત્રીની કરી છે તે જવું પડશે આપણે એટલે એમને પણ મોન તોન વગર થોડું જવરાય આપણે મૂકીશું મેન જો આપણે વાત મૂકી છે પણ તો આવશે બોલાવા કે આ ના આવે તો આપણે જાગર થોડું ચાલશે આપણે ઘર એ છોકરોને કોઈ ખબર ના પડે આજકાલનો ભલે મીટિંગ તો ભલે કરી પણ એ તો આપણે પછી જ આવશે હમણાં આવશે કોળતા આપણે એટલે ભાઈ છોકરા એ તો ના એમાં પેલા બે વધારે ને એ કોઈ દોઢું જ સર્વે જાય આપણે નીચો તાર જવું છે તો પણ આપણે હળવું પડશે કે મીટિંગ છે તે આપણે છોકરા હવે નવરાત્રીનું જો ભાઈ હું તો તને એક વાત કરું હું મોન તોન વગર જાતો નહીં આપણને તો થોડો ઘણો આવકાર જોવે વાત સાચી છે રાજા તારે ગમે તે હોય રાજા વાત સાચી છે પણ તો છોકરા તૈયાર થાય છે તો આપણે હે ને હા તૈયાર કરવા પડે આપણે આજ કાલ નથી ના એમ તો આપણે બધું તમે બે તો બેઠા છો અરે આવરા ભાઈ ના તમે બે મોટા છો કોણ છો અમે તો આ બેઠા છો બે જણા વાતો કરો એટલે બે લોઢા આવીને લોહી પીવે છે ને અમારું તમે બે તો ગંધા છો આવો હા તો પેલો કોઈ સમજણ આવો કે આવડો મીટિંગ હોય તો અમને કહેવું તો પડે હવે તમારે શું હલાડા બે જણાને અમને શી ખબર પડે કોણ પેલા બે તો એ બેઠા છે મોટી મોટી ફારી છે એવું છે પાણી લે હાડો તાર હું બે ગયા છે અમારે ખોવા પણ તમને ખબર તો જાય છે અલે એ તો કીધા વગર તો કોઈ ના આવે તમારે કહેવું પડે પણ તમને કીધું તું બે કાલે આયોજન કરેલું છે અર્જુરા તમાર બેને તમને બોલાવરાવા પડી રાજા તને હું હંતન બેઠા પાછા અમુક ખોળાવા માટે અરે ભાઈ અમે તો આ ઘેરથી હવે ચા બીજો પીને આવીને બેઠા હતા દોડો બે પેલા જણા વાતો કરતા હતા સોમોન બે તો મોરે મોરવી એ બે શેખર તમે રાજાને કીધું તું તાણી
ના ના ભાઈ મને કોઈ વાત કરી ભૂલી ગયો નહીં. યાર તમારે ભૂખ નહીં હવે મગજ સુસવું ડોહાનું છોકરાનો કોઈ ખબર નહીં. આ ડોહા તું નથી આપેલો ધંધો છે પણ ખબર નહીં પડતી એને એટલે તારે તો ભાત ઘંટો ઘંટો મત કર થોડો તો મર્યાદા રાખ બોલવાની. અલા સ્વામીજી એ ગોડો પણ તમે તો સમજો આ તો આ જીવન છે. એટલે પણ થોડો નાના મોટા વિવેક તો રાખવો પડે ના રાખવો પડે. રમ રમ. પંચમો આવરા મોણા જેવા દેખો તો ખરા શેખરભાઈ આદડો કશું બેઠા આ બાદ આવો ખરા. તો હંતાઈને બેઠા બે ડોહા ખબર છે તમને જો એટલે મને તો ખોળામાં બની ના ખાયો ગામના ચોકે ઓમથી ઓમ ને ઓમથી ઓમ ને ઓમથી ઓમ આ તો છે એટલે ખૂણામાં મો હંતાઈને બેઠા છે લા રાજાબા એમ તમારે ના બેવું પડે ને એ વાત બધી બરોબર છે હવે મુદ્દાની વાત લાવો હવે તમારે શું હતું શું ડખો પડ્યો અમને સમજાવો. નવરાત્રી નું આયોજન કર્યું છે તે અમે અંભાતા તે અમારે યોને ગમતું નથી અમે અંભાળાય એટલે કે આ તમને આલું છે મેં કીધું આલો તારે હા એ તો અશોકભાઈ મને ખબર છે કર્યો તો? બે જણા અમર દોઢા છે એ તો દોઢું જ ચલવી જોઈએ એ તો અરે પણ ભાઈ મારી વાત તો સાંભળો. તમે આ સોમવાર મારી વાત તો સાંભળો. લે રાજા આ બે એમ કરી આ પેલા બે શેખર ને મુન્નો ને તૈયાર થયા એટલે વયન આવે છે ઈર્ષ્યા અમને સો આવતી છે બરાબર. એ હા, એટલે આ દોઢાયો દોઢાયો એટલે કરે છે અમે આટલા વાર શું કર્યું વાઢ્યો ચારી બીજું તારા કોઈ નહીં. લા રાજાબા સમજા દેજો નકા ભાઈ હવે ભાઈ, નહીં તો- સમજાવો. તો અમે બેઠા છો એ તો મુન્ના. સાંભળો અમારી વાત વાને કોઈ ખબર શાંતિરાજ પડે ને જીતો. ઉપર ભાઈ, આ સોમજી કે ને બધી વાત સાચી છે આપણે અમે આ બે માણસો નવા લીધા આ ફેરે હા. આટલા તો દોઢાઈ કેમ કરો છો? દોઢાય તો એ શેખર. પેલા અશોકભાઈ દોઢાયની વાત આવે છે. આપણો મત થઈ જાય અમે તમે આયોજન વગી કરો અમે નહીં બેઠા તમારા પક્ષમાં નહીં બેઠા કે તમારે જ આયોજન આલવું છે અમારે આયોજન વ્યવસ્થિત કરો એમ કે. હા 5000 હાલવા તૈયાર છે અમે હા. તો લઈ લે બનાવો થાય તાર વગી કરી નવરાત્રી અરે અમે કોઈ ના ના એવું નહીં આપણે બધા હંપીને જ બનાવવાના. રાજા વાત સાચી છે. આવતું નહીં કોઈ હે રાજા વાત સાચી છે. હું કહેવા તમે બધા વાત- આવશે મને. મારી વાત સાંભળો. તમે વડીલ બધા છો. સભ્યો આપણે ભાઈને જ બધું હવે કરવાનું. તમે તો કાલ જાતા રહેવાના. લે અશોકભાઈ ભારો લે તમે આડાય મત કરો. એટલે તો અમે તમને સમજાવો એટલે અમે કરશો એવું તમે નહીં કરી શકો એટલે અમે આજકાલના છોકરા કરશો તમે શું સમજો છો એ તું બેસ સોનો મનો. તો આપણો આ રાજા તો મારી વાત હોય. અને એ રાજા બેઠી થોડું વાત. એ રાજા હું શું કહું આપણે જો વાત કરો તમે બરાબર એટલે મુન્ના ને શેખર ને એવું કહો કે અમે બેઠા છે અને તમે આકડા મત તો હા તો હું એ જ વાત કરું છું કે લા તમે આકડા બે જણા મત છો તમે આજકાલના લા, છોકરા છો બરોબર ડોહા સમજી દેજો હો. આ આજકાલના છોકરા છે. બરાબર. ધોકું પડ્યું છે. એ આ તો એ તો ભાઈ, એ તું આકડામાં તજ પણ હોય છે. આપણું આ વધાવશે. અને જે કહેવું હશે ને અમે કહેવો આપણે ક્યાં જરૂર નહીં બરોબર. આ બધા ઘરે બેઠા ને બોલજો ના, ના, તમારે એ મન વાત દસતું હોય આટલા બેસ ચાલે. અમે તારા આયોજન કર્યું જે આટલા કહેવું હશે અમે કહેવો આ બધું. મોંઘા ગુસ્સો તમારું આટલા દાડાથી જોવો તમને કીધું આપણે આ બધા તારે- લડાઈ હેઠી મેલો અને મેન મુદ્દાથી વાત ચાલુ પણ કરો અમે આટલા દાડા શું કર્યું આટલા દાડા કઈ શું કર્યું ભાઈ તમે આ જે કર્યું ભલે કર્યું તારે- પણ હવે નવા સરથી હવે બધું સારું કરો આ તો ભાઈઓ ના હાલતો, હવે બે જણા કરીએ અમારે તો બોલવું જ એટલે ભાઈ નથી. વાત સાચી જો છે. જો રાજાભાઈ હું કહેતો તો કે આ દોઢા નથી પણ તમે નથી લેવા દેતા નહીં, મને ખબર છે અમારું તો અમારા અમે તો અમારા અમે જો. અમે આ બોલાયા છે અમને તો અમારા અમે તો જો. આ તો સરજીભાઈ તમે રાજાભા કહો એટલે તમારું હા તો અમે વાત કરવા તમે તમે તો મારું બોલો. માતા ના એટલે પણ તમારી ભાઈ વાત કોણ બોલો છો કેમ ના ભાઈ શું કરશો લે આવા તો? નબળું કરી ના, રહ્યું. એ તમે અમારું બોલાયા છે. રાજાભા. એ અમારું મન રાખો લે તમે. રાખો લે, રાજાભા. રાખો, કહો તમે અમે તો જે વાત કરવાની છે અમે વાત રાખો, મન રાખો. હા, વાત કરો. બોલો ભાઈ હવે તમારે શું કરવાનું તમારે જે કરવું એ કરો આમાં તો કોઈ બોલવું જ નહીં હવે અમારે તો આયોજન વગી જુએ હા અશોકભાઈ વાત તમારી આ સાચી છે. રાજાભા મારી વાત આટલા સાંભળો. વર્ષ તો અમે ડોહે કર્યું બધું બરોબર હવે તમારે લઈને એને હેડવાનું છે બરોબર? રાજા. તમારે કરવાનું અમે તો છે. હેડવાના જ નથી એ હેડથી મરી જ અમે કેવી હેડ છે હવે અમારે એ રાજા, કોઈ હું વાત કરું. પણ તો હાલવી પડે કે યાર તમે મોટા તો છો તમે વડીલ છો તમારે અલ્યા ભાઈ મારી વાત તો સાંભળો. તમે સાચી વાત છે. અલ્યા વોટ ને ઉશ્કેરો મત તમે બરાબર ઉશ્કેરો મત તમે શાંતિ રાખો. અમારે આટલા દાડા બરાબર. આયોજન હતું, અમે પ્લેટ હેડી અમારે ઈયોને હાથમાં આલ્યું એટલે અલ્યા જીવા મારી વાત સાંભળો. મારી વાત સાંભળો પેલા. હા, જીવા તમે મારી વાત સાંભળો. આટલા વર્ષ તમે સંભાળ્યું બરાબર તો સંભાળ્યું હા આટલા તમે સંભાળ્યું તમે બધી રીતે ટેલેન્ટ થઈ ગયા બરાબર તમને અનુભવ છો એ શેખર સ્વાતિરાજ ને બરાબર હવે એ તો સાચી વાત હા હવે આયો કલયુગ બરાબર હા. ત્યાં હવે આજકાલના છોકરો તૈયાર થાય તો થવા દો
બરાબર હા, અને તમે અને દોઢામાં તમે- દેડો. આમાં દોઢાની વાત જ નહીં આવતી દોઢાની વાત જ નહીં આવતી તમે મારી વાત રાજા હોભળ હા, રાજા તમે રાજા મારી વાત હોભળ આ તો બેને હું ઓળખું, હારી પછી હું ઓળખું છું વાળા. અલ્યા તમને આ વિડીયોના પૈસા આલી છે રાજા ને તમે બોલો હો વિડીયોના વળે બરાબર તમે પેલા ચલમ કોઈ છે ગોદરે એટલા બેઓના વાળો બોલો પણ વ્યવહારમાં બોલો થોડું ના, વ્યવહારમાં જ બોલું. બરાબર એક તો આ ડોહા લઈ પીધો. તને ખબર નહીં, આ બે તો મારા હેડી અલ્યા કોઈ દોઢા નહીં હડતા રાજાબા, સમજીબાનું કહું. હા, તમે એમ જાઓ. હા, સમજીબા, પેલા તો એક નંબરના દોઢા છે. અલ્યા અને પણ- ચવા દોઢા પાછા તમને ખબર છે? એટલે શેખર હું શું કહું ખબર હે મારી વાત હોભળ તું અલા, પહેલા. તમે નાચતા હોય ને તો દોઢિયો કાઢી નાખી. વાત સાચી પણ શેખર મારી વાત હોભળ આ તો જોજો તાણી તમે. મારી વાત હોભળ ઓબો પહેલા. મુતા હેડ્યો. મારી વાત હોભળ પહેલા મારી વાત હોભળ હું રાજાને એમ કહું છું બરાબર રાજાને મારું એમ કહે, રાજા મારું હોભળ કરી લે. જો હું તો જીવાને રાજા ભાઈ તો જીવ તમને કહું પાછું. અલ્યા ભાઈ શાંતિ રાખ. શાંતિ રાખ. શાંતિ રાખ. રહેવા દો, શાંતિ. અલ્યા ભાઈ એ મુન્ના શાંતિ રાખ. હું એમ કહું છું રાજા કે હું ઈયોને આટલા વાર સંભાળ્યું તો ભાઈ બે છોકરો સંભાળવાનો એ રીતે હું વાત કરું છું બરાબર તો રાજો વચ્ચે થઈને વાત બાજી મારે શું હા, કરું તમે તાને હું વ્યવહાર નહીં કરતો હવે પતાઈ નાખજો. હવે આ પેલી વખત આપણો પણ હું વ્યવહાર નહીં બોલતો મને કહેજે હા સોમાની વાત સાચી. સાચી, સાચી. તો તમે વાત તો હભળો પહેલા તમારી તાર. વાત સાચી છે. રાજાબા, તો પછી? હવે સમજો. હાલો, આટલું પતાઈ દો. હવે હું એમ કહેતો હતો, શેઠું, વાપરો લે ભાઈ હેડો. કે આટલા વર્ષ તમે સંભાળ્યું બરાબર તમે કીધું આવા છોકરા કોઈ મેં કર્યું ના કર્યું કોઈ છોકરોને કોઈ રાડ આવ્યું હોય તો કહો બરાબર પણ હવે કરજુ કાયો રાડકી આઈ, હા. તો એને આ ગણપતિ વખત બગાડી નહીં રાડ્યામાં. એટલે પણ ચોક થઈ છે પૂરે હવે નાદોન છે ના, ઉભા રહો. રાજાબા, એ, ઉભા રહો. મુન્ના, તું ના, હવે મને બોલાવો. ના, ઉભા રહો. અમે ગણપતિ વખત શું બગાડ્યું? આ તમે ઈકો કરવાની હતી ને ટ્રેક્ટર કરી અમે લોચા માર્યા કે કેડી તો અમારી રહી જી ભાઈ. અલ્યા આ ટ્રેક્ટર તો અમારું પાવરફુલ હતું. પણ મારે ફૂલ હતું એટલે તમારા બેહવા જાગે તો શું કરો? એટલે ભેંસ લગાવવાનો મને કે હમણાં પરથી કરું છું 100 ટ્રેક્ટર વાપરતો જ નથી. હલાઈ નો છે, હલાઈ પેટમાંનું ખાવાનું કાઢી નો કીધું અને સોનો મને કે- ના ભાઈ ડ્રાઈવર રાખ્યા તે ગાય ગા હેડે વળી હળવા તો હેડે જ ના. એ બધું બરોબર છે. વાત સાચી છે પણ જીવા હું એમ કહેતો હતો કે આટલા વર્ષ તમે સંભાળ્યું હા હા બરાબર. જેમ આયોજન કરો એમ કરો અમે તો હવે આજકાલના છોકરા તૈયાર થઈ છે તો ઈવન થવા દો ભલે તમારે એમ કહે કે ભાઈ અમે તમારા ચેડી છો તમે કોઈ મમ્મી કરશો કરવું ના કરવું તમારી મરજીની વાત છે સારું હેડો તો એમ રાખો. પણ તો ઈવન એમ થાય કે ના આડો અશોકના જીવને અમારા હાથેથી સી બધું એકલે રાજા, વાત દાઢ ખોટી કરો, વાત છે. ભલે 25 રૂપિયા ખર્ચો થાય હે પણ રાજા? સારું કરો. એકલે દાઢ કરવી પૈસા જતી ગાઢશે અલા, અસલ પોચો પ્રસાદ લાવો તે અમાર જેવા ડોહા ખોય. વાત નથી તે. હવે આ સવાર થાય નહીં તો આ આમાં તો એમ કરી દે યાર. તારે- પેલા આઈન વળી કે પેલા કે આરતી કરજો પરી બરાબર. એક કલાકે નાચાના ખાવા બદલે ખાવા બદલે અલા, એ તો આરતી તો કરવી પડે માતાજીની વાત કરો. અને બીજી વાત એનો એ- ટાઈમ થાય એટલે આરતી કરવી પડે ને દાદા, પ્રસાદી પૈસા જોવે. ખર્ચવાની વાતો કરે હજી વધારો તો દૂધનો આવ્યો નથી ક્યાંથી પૈસા ખર્ચી ભરાય એટલા હે હજી તો આવ્યો છે કોઈ ના આવ્યો નથી આને પૈસા ખર્ચવાની વાતો કરે તો છે. બધું આવશે તમે ના, શાંતિ ગાડીઓ ધીરજ કરો બરાબર. થોડી હા. અને બધું હેડો કરો બધું હા, અને ઇંતજામ તો ના, ના, નથી. ના, ના, અને બધું- ઇનકિજામ તો વિડીયો ના પૈસા નથી અને મસ્ત ભપ્પા ભપ્પા વગાડો બરોબર તમે તો. અને બરોબર બરોબર છે. છે. રાજા. તો ભાઈ નાચો હળો હવે. લે, હેડો. લડો. આટલી ઘડા આયોજન તો આપણે અહીંયા આલ્યું હે કે અહીંયા ગમે એ થાય ને પણ આપણા પછી આવ્યો કે છૂટકો નહીં યાર એટલે કે અહીંયાના પાસે કોણીએ પૈસો છે એટલા ગાંડીએ ગયો ભળ્યા પર ખબર હે તમને અહીંયાના તો વિડીયો નહીં વધાય અને દૂધનો વધારો આવ્યો નથી આરે પૈસા વગર હમણાં હલવાઈ નહીં ઉભા રહે હાલ હાલવાઈને ઉભા રહીને વળો વળે આયા હારે તોણે એ તો આયેલો જ બાળો હું તો આયેલો જ બાળો હું ગમે એમ કરીને અહીંયા આયા હારે હોય આ તો શું કરતા આજનો દાડી આને ના અહીંયા કરવા દો આયોજન શું કરી રહ્યા હતા એ રહ્યા? પછી રહે હોય આવે એટલે વાત હા આપણે એવું નહીં આપણે અહીંયા પર રીસે નહીં પડતા બધું આપણે સારું જ કરવું ખોટું ના, નહીં ના, આપણે કરવું છે તો સારું જ મારા કરવું બેટા પડે. માનતા નહીં એ થોડા ભારમાં ચડેલા કે શું આજે ખબર પડે ચમ ચમ થાય છે ખબર પડે ચમ ચમ આયોજન કેવી રીતના થાય હોય ને ખબર નહીં કોઈ પૈસા મહત્વનો નહીં પણ જે આયોજન કરવું ને એ કાઠું કોમ છે મેન વસ્તુ ચી હે તારે જે આયોજન કરવું એ હે અને આટલું લંગડું ને બંગડું ને બળી એની માનતા નહીં મોનતા નહીં પેલા જો મોડો હોય ને તો વળી ઓહો હૈયોના વાળા છે ફરજ જોઈએ ને એ ને હાલ હમણાં હોય દોડતો ટકા આયા હોય તો દોડે જુઓ ને તમે પેલા ઘોડાની ગોળી મને એમ લાગે કે રાજન બે જેવી બે આવશે હો કે આવશે હાલ આવશે હમણાં તમે એસી જ ને પણ પૈસા હોવા હજી જ સુધી ને. તો ગમે અહીંયા આયોજન હોય હાલવા આપવું પડશે અહીંયા આપણે પાસે. ઓમાં મારે બોધી તો સારું પણ એનો ખર્ચો કાઢો ના પડી જાય કાઠો જ જાય તારે? અહીંયા કોઈ છે નહીં અને હમણાં ક્યાં તો માગવા આવશે આ લાઈટ વાળો માગવા આવશે તો કદી લઈને આવશે પૈસા તો યાર હમણાં હાલવા પડશે તારે બરોબર મોટા ભાઈ, બરોબર છે આ બધું.
એકલા મુન્ના ફાલી થયેલા હતા જોયા હતા એ હમણાં હાલ ઢીલો ઢસ થઈ જાય. પીઝામાં હોય ના ને ખોટા જોર શું કરવા કરતા હશે તારે પેલો લંગડો જાય રહ્યો જોઈએ એ ઓમથી હમણાં એ ફૂલ વેણે તો ફૂલ વેણે છે શું કે આ છો વેણતા ફૂલ રહ્યા વેણવાની તારી વેણવાની આ કઈ દઈ કરો ફૂલે ફૂલે જ ના જઈ લ્યા. આજુ છે આ લંગડો આ કરી પેલા રહ્યો. આયોજન તે જણા કરશી. લંગડો કરી રહી છો ઓમથી લંગડો કરી રહી છો લંગડો કરી રહી આજે પેલા ફાળીએ બધી નોડી બોતે હે ના એ છૂટા છે ને બોતા છે. ઓય ના આવી તો ના લવરાયા તો ખોટું. અલ્યા કરવા દો ને એ આ પેલા- આવશે હમણાં કંટાળી મોજ પડે હમણાં આ આવ્યો પેલા બે ડોહે બગાડ્યું નકર હોય ને તો એમને ડબલ લેવાતા મારે તો એ મેમાં મસ્ત રીતે નવરાત્રી રમાડજો. નવે દાડા હાવનું સારું કરીને અમારું સારું કરીશું. બધાનો સારું જ છે મારે હુકમ કરાવો આ પકડો જલ્દી કરજો. પેલા બેટા હાવ દોઢા છે. આ ગંધા આવી જાય ને ગંધા. અલે રાજાબાન શોભાઈ પેલા છોકરો તમે એકલા મથો રે પેલા બે ક્યાં હજુ આયા જ નહીં ખાઈ ગયા હે એવું તો. બે આયા જ નહીં ખાઈ ગયા. અલે આમ તો મોટી મોટી વાતો કરતા અરે જબરા મને તો કીધું એ તો દોઢા મોટો છે. મોટો ફાડીને એટલું જ છે ઓય કણ આવે તો ખબર એટલે આપણો કાળિયાનો છોકરો એમ કહેતો કે અશોકનો જીવન મુન્નો ને શેખર ને 4 જણા કી મંડળી બોધે ને તમે ગોદરે ફટાકા ફોડો. અમે બે ભાઈ હવારાના બધા પણ હજુ તો એરા આયા નહીં તો પેલો કાળિયાનો છોકરો તો મને એમ કહેતો હતો હા ઈ તો મોટા મોટા ફાડે એટલું છે એનો કોમ નહીં તો ચો જ્યાદા નહીં જાય. એ હંતાઈ જાય પેલી બાજુ. બોલો તમે એક કામ કરો લાવો આ તો અમે બે જણા જે થાય કરીએ એટલી વાર તમે ઈવન બોલાવીને આવો એ ના હવે અમારે તે હંતાઈ ગયા છે અલ્યા, ને. તમે એમ કહો કે રાજોબાન સોમોબા બે બોલાવી દો આ દોઢા છે બે બે. હા, બરોબર છે હા? છોકરો આપણે બોલાવતા આવશે? આવો, આવશે. એની આવી તો? લે આ ગોઠું લે કૂદો. હા અમારું નામ લેજો તેમ ના આવે તો વધારે પડતું બોલતા ના છોકરો. હળ. ઓય. એ ભાઈ હેલો કે? પેલા ગંધા બે આવી જાય તમે બોલાવી છે ને? ક્યાં ઘંટા અમારા અમે શું કરો અમે શું કરાય રાજાભા ને સોમલભા તમે યાર તો મરવે તમે તો કહેતા હતા ને? અમે શું કરો તમે મોરી થઈને પેટા હતા ચાલો લ્યા. નહીં તો આપણે તમે જમીન કેમ બોલો લ્યા. દોઢા આખા દાડી હેડ હેડ વાત તો હે. તમે આગળ વાગે અમે સંભાળો તાણે એ ભાઈ હેડ નહીં પૂછતા હાથું કે મુના? તો ભાઈ રાજુભાઈ કીધું છે કે લઈને જ જવું પડશે ને કે ફોકા છે તને ખબર પડે કોઈ એટલે હવે શું કરવાનું કરવાનું છે કોણ પેલા તમારે ભાઈ આવવું પડશે હવે ભાઈ કારણ કે અમારા પાસે રૂપિયા નહીં તમે જે કરો એ હાથું આઈ ગયા ને પણ થઈ ગયા કે? પણ થઈ ગયા છે. એમાં જામ મોટા ભાઈ કોળીઓ ના હોય ને આગળ થાવું છે પણ. મોટા ભાઈ છે. જોર શું કરવા કરો છો તારે અમને તો ખબર હતી કે તમે કૂદવાના જ છો ખાલી અરે હાથ જોડ્યો હવે હેડજો તમે હેડ, હેડ, શું હા, સવાય ને? હેડો પેલા ડોહો ચોઈ ગયો બી આયો તો એ બેઠા બેઠા. એ એ મશીન રેડો આવે. હોય બી એ મશીન આવે. તારે તાકાત હોય નાનું કોમ ઉપાડી લઈ રહ્યું ભાઈ છે હા, હા, ભાઈ, બધા મોરી લડવા દે. હજી તો બાજરી વાવ્યું ના હોય ને હેડો વાઢવા આવ્યું ભૂલ છે થઈ ગઈ ભાઈ, ભૂલ થઈ ગઈ છે. રાધાભાઈ બોલાવીને લઈને આવ્યો અરે છોકરો બધા હાડી મળે ને આ બધું વળે વળે કરો અમે જો અને આપણે ના પાડી દીધું અમે તો અને હવે આ બધા લડાઈ ઝઘડા હેઠા મેલો અને એકબીજાને કાપવાનું હેઠી મેલો અને બધું વળે કાપવાની વળે વાત જ કરો. છે. અમે કાપવાની વાત આવતી જ આમાં નથી લડાવાનું ના હોય આ બધું વળે વળે કામ કરો હેડો રાધાભાઈ થઈ જાય અમે કરી નાખશે હવે આના કરી નાખો બધું હેડો દસ થોડો આપો સાચો છે. એ તો માતાજી બધું સારું કરશે તો હવે થાય બધું સારું થવા બેઠું ના, છે. ના, થાય. બધા છોકરમાં તો જુઓ બધો સમજીને અને બધું સંભાળીને વ્યવસ્થિત સમજીને કરો એમ તો આપણે એમ કરો સમાધાન કરવાનું કરો. એટલે હું એ સોમાં એમ જ કહું છું કે તારે આ બધા કીધું હંપીને કીધું કરો આ લડાઈ ઝઘડે કોઈ પાર ના આવે આવું. જીવાને ને અશોકને કહું હું તમને નાખો તો પેલા હેડો આપણે બે કોઈ હેડો મુન્નાને ને શેખરને તમે કહો એવું હોય. ભાઈ હા, બોલો શું કરવું છે હવે તમારે શું વિચાર તમારે છે? શું વિચાર છે કહો હું તો એમ કહું છું કે જેટલું હળી મળીને થાય એટલું સારું અમે તો તૈયાર અમે તો તૈયાર જ છે બસ પણ તાને એ છોકરો આવો રે બે હવે કોઈને હેડો, આવો રે, ખોટું હેડો. બગાડવાનું નહીં. એ તો બધા હંપીને રહો હા. અને બધા સુખ શાંતિ વ્યવસ્થિત બધું બોધો ને ચાલુ કરો લે હાડો તારા હવે એ જ કરજે કે બીજું શું કાંઈ માતાજીનો પ્રસંગ છે તે ઉજવી લઈએ માતા કી જય. જાઓ હવે ગરબા ચાલુ કરો ને. હાડો ગરબા કરાવવા ચાલુ હાડો, હેડો હાડો. હેડો, હેડો. હાડો, હાડો.